જોગણી માના મંદિર બિરાજમાન છે ત્યાં સૌ માહી ભક્તો દર પુનવાર દિવસોમાં માની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। અહીંયા હજારોની સંખ્યામાં માના સાનિધ્યમાં લોકો આ વખતે આપણે ખેતીમાં એક નવી પ્રાકૃતિક ખેતી તરફ। હેલો યુટ્યુબ કેમ છો? ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। આજે પૂનમ છે એટલે માતાજીના કુળદેવીના દર્શન કરવા જવાનું છે અને તમને ખબર જ છે ગામમાં ચાલે રહી છે સરસ મજાની જોગમાયાની પ્રતિષ્ઠા નિમિત્તે સારી એવી કામગીરી ચાલી રહી છે અને આજે રવિવાર છે તો બધા લોકો ગામ ભેગા થયા હશે। તે આપણે તે મિટિંગમાં થોડો ભાગ લઈએ અને બતાવીએ કે કેટલું પૂર્ણાવતીનું મંદિર તરફ ગયું છે અને કોમેન્ટમાં આજે પૂનમ છે એટલે જય માતાજી લખવાનું ભૂલતા નહીં। તો આપણે ગામે જઈએ, તમને મળીએ। આપણે પગપાળા માતાજીના દર્શન કરવા માટે ગામમાં નીકળી ગયા છે। દર પૂનમે જઈએ છીએ ને આજે પણ પૂનમ છે તો મસ્ત મજાની મીઠી સવાર છે ને ગામમાં ચાલતા જઈ રહ્યા છીએ। તો હવે તમને ગામમાં કુળદેવી માતાજીના દર્શન કરાવું, જોગણીમાંને કેટલું મંદિર પૂર્ણાવતી તરફ છે અને કેવી તૈયારીઓ ચાલી રહી છે। તો આપણે હવે તમે ગામમાં જઈને મળીએ। આપણે મા બહુચર કુળદેવીના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવું છે પૂનમ છે એટલે સરસ મજાનું દર્શન લાવો, તમે પણ લઈ શકો છો। મેં પણ દર્શન કરી લીધા છે અને હવે આપણે જવું છે મા જોગમૈયાના દર્શન કરવા માટે, તો તમે પણ દર્શન કરી લો। આપણે જોગણી માતાજી મંદિરના દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લો અને સરસ મજાની અહીંયા પબ્લિક તમે વ્યૂ જોઈ શકો છો। સરસ મજાનું આપણું મંદિર બનીને તૈયાર છે, સામે છે જોગમાયાનું મંદિર, તે હાલ બહાર છે સરસ મજાના અને પબ્લિક અહીંયા આવી રહી છે અને એકદમ તળાવ ભરપૂર તમે જોઈ શકો છો। તો ફેર સરસ મજાનો સુંદર નજારો દેખાઈ રહ્યો છે, સામે એવા સરસ મજાનું મિટિંગનું આયોજન થઈ રહ્યું છે। જોગણી માના મંદિર બિરાજમાન છે ત્યાં સૌ માહી ભક્તો મા પૂનમના દર્શન કરી રહ્યા છે આજે જોગણી માતાજીના। અહીંયા મંદિરનો નજારો તમે જોઈ શકો, સરસ મજાનો વ્યૂ અને મંદિર બનીને તૈયાર છે। હવે થોડા દિવસોમાં પ્રતિષ્ઠા થવાની છે। પાણીની ટાંકી આવી ગઈ, બાજુમાં મંદિર આવી ગયું સરસ મજાનું મા જોગમૈયાનું અને તમે જોયું સામે તળાવ છે, સામે સૌ ગામના આગેવાનો અહીંયા બેઠા છે, પ્રતિષ્ઠા નિમિત્તની કામગીરી નિભાવી રહ્યા છે। સામે આવી ગયો કમિટી હોલ જે બની રહ્યો છે સરસ મજાનો, તે પણ પૂર્ણાવતી તરફ છે। સરસ મજાનું અહીંયા મંદિર બનીને એકદમ તૈયાર થઈ ગયું છે। અંદરનો નજારો તમને બતાવું કે કેવો થઈ ગયો છે, સરસ મજાનો એવો છે। જય શ્રી જોગણી માતાજીનું બોર્ડ અને અંદર સરસ મજાનું કામગીરી ચાલુ છે, તમે જોઈ શકો છો। મંદિરના અહીંયા ઉપરનો ઘુમટ તમે જોઈ શકો છો, 4 ઘુમટથી વાળું મંદિર સરસ મજાનું બન્યું છે અમારા ગામમાં, સૌથી મોટું તમે જોઈ શકો છો। અહીંયા સારી એવી વ્યવસ્થા કરવામાં આવશે। સરસ મજાનો કમિટી હોલ અહીંયા તૈયાર થઈ ગયો છે, અંદર ટાઇલ્સ બાઇલ્સ લગાઈ ગઈ છે। સરસ મજાનો કમિટી હોલ બેઠક વ્યવસ્થા બનાવવા માટેનો સરસ મજાનો બની ગયો છે, તમે જોઈ શકો છો। સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે અમારા ગામમાં। સામે આવી ગયું છે જોગણી માતાજીનું મંદિર, તે પણ સરસ મજાનું તમે બની ગયું છે, તમે જોઈ શકો છો। બાજુમાં તળાવ છે એટલે એકદમ સુંદર નજારો જોવાલાયક છે। ફાઇનલી તમે જોઈ શકો સરસ મજાનું સુંદર એકદમ ચોખ્ખાઈ ભર્યું આપણું તળાવ થઈ ગયું છે। કોરેમોરે જે બાવળ હતા તે નીકળી ગયા છે, સરસ મજાનું અત્યારે ભરપૂર એવું પાણી ભરાઈ ગયું છે અને સરસ સુંદર મજાનો એવો નજારો તમે જોઈ શકો છો, એકદમ ક્લીન થઈ ગયું છે। લાખોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવવાની છે પ્રતિષ્ઠા નિમિત્તે અને સરસ મજાનો સુંદર પવન વાઈ રહ્યો છે, એકદમ ક્લીન ભર્યું વાતાવરણ છે અને એકદમ તમે તળાવનો નજારો જોઈ શકો છો, ચોફેરથી રમણીય સ્થળ જેવું લાગી રહ્યું છે। એક તમે દૂરથી જોઈ શકો છો, કોરેમોરે એકદમ ભરપૂર તળાવની પાલ ભરાઈ ગઈ છે, એક સુધી છે માના સાનિધ્ય સુધી તમે અહીંયાનો નજારો જોઈ શકો। સામે આવી ગયું માનું મંદિર, એકદમ નજારો સરસ મજાનો જોવા લાગે છે, તળાવ અને મંદિર બાજુમાં સાનિધ્યમાં જ્યારે સૌથી મોટામાં મોટી અમારા કંકરેજ તાલુકામાં પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે એકદમ સૌથી મોટું આયોજન થવા જઈ રહ્યું છે આખા તાલુકા લેવાનું। અને તે દિવસે તમને બતાવ્યું હતું કે તળાવનો નજારો કેવો હતો એ પણ જોયો છે। આજે એકદમ સરસ મજાનું જોવાનું થઈ ગયું છે એકદમ, અને આજે રવિવાર છે અને પૂનમ દર્શન હતો તેના માટે ખાસ વિડીયો બનાવ્યો છે। તો આપણે હવે ફટાફટ અહીંયા માના સાનિધ્યની ચા પી, પૂનમ હોય દર રવિવાર હોય તો જોગણી માના મંદિરે એકદમ ચાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય તો હવે આપણે ચા પી લઈએ। માના સાનિધ્યમાં સંપૂર્ણ કામગીરી અહીંયા પૂર્ણ થવાના આરે છે અને માના સાનિધ્ય જોગણી માના પ્રતિષ્ઠા થવાની હવે તૈયારીઓ ફૂલ તૈયારી થઈ રહી છે અને તમે જોઈ શકો તળાવનો સુંદર મજાનો અહીંયા નજારો થઈ ચૂક્યો છે। હવે થોડા જ દિવસોમાં માની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। અહીંયા હજારોની સંખ્યામાં માના સાનિધ્યમાં લોકો દર્શન કરવા માટે આવવાના છે। તો તમે પણ ક્યાંથી ગામનો વિડીયો જુઓ છો કોમેન્ટ કરી દેજો અને તમે પણ આવો અને આ દર્શનનો લાવો લો અને પ્રતિષ્ઠામાં જરૂરથી વધારજો અને કોમેન્ટમાં જો જય જોગણી માં લખવાનું ભૂલતા નહીં। ફાઇનલી આપણે મિત્રો ઘરે આવી ગયા હતા 12 વાગે અને 2 કલાક 3 કલાક જો આરામ કર્યો છે, ચા પી લીધી છે અને તેનો ટાઈમ થઈ ગયો છે 3 વાગ્યાનો અને હવે ખેતરમાં ઓટો મારતા આવી અને કેવો નજારો છે તમને બતાવી। તો ફાઇનલી આપણે ખેતરમાં ઓટો મારવા આવ્યા છે અને તમને બતાવું કે ખેતરમાં શું શું જે ફાર્મિંગમાં વાવ્યું છે, એટલે કે આપણું પહેલાં તો શાકભાજી એટલે કે કિચન ગાર્ડન તમને બતાવું। તો સરસ મજાનું જો અહીંયા આવી ગઈ મેથી આવી ગઈ, લસણ આવી ગયું, તાજકડો આવી ગયો, ધાણા આવી ગયા, ડુંગળી આવી ગઈ અને મૂળા પણ આવી ગયા, અલગ અલગ પ્રકારના વાયુ છે તમે જોઈ શકો છો।
આ વખતે આપણે ખેતીમાં એક નવી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, એટલે કે નવી ખેતી કરી છે. તમે જોઈ શકો છો જે ગલગોટા વાવ્યા છે, જે 25 છોડ આખરે આપણે યુઝ કરવા માટે વાવ્યા છે. તમે બતાવું, તમે જોઈ શકો છો એક આ છોડ છે. હવે તે ધીરે ધીરે ડુંગર પર ફૂલડું બેસવાની તૈયારીમાં જ છે, અને પછી આપણે એટલે જોઈશું કે કેવો ફૂલ આવે છે એ પણ તમને બતાવીશું. ખેતરમાં વાવી તમે જોઈ શકો છો, સામે રાજગરો વાવ્યો છે, અને આમાં બીજા ખેતરમાં ઘઉં વાવ્યા છે. સામે આપણું આવી ગયું ફાર્મ હાઉસ, અને સરસ મજાની ખેતી આખરે રવિ પાક એટલે શિયાળુ સિઝન વાવી છે. ફાઇનલી આપણે એક બીજા ખેતરમાં જોવા માટે આવ્યા હતા, અને ત્યાં સરસ મજાનું આપણું રાયડોનો પાક વાવ્યો છે, અને સરસ મજાનું રાયડું આપણે ખરપવા માટે આવી ગયું છે. તો કાલે સવારે ખરપવાનું છે. અને આજનો વિડીયો કેવો લાગ્યો છે તો ફટાફટ કોમેન્ટ કરી દેજો, અને લોકો સાથે શેર કરી દેજો. ખાસા ટાઈમ આજે બ્લોગ બનાવ્યો હતો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.